કરજણના ઉમેદવારને જીતાડવા માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં કાર્યકરોએ ભેગા થઈને રેલી કાઢી હતી। તે દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો કરજણ બેઠકની જવાબદારી જાણે કે પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે। તેમણે આજ અંતિમ દિવસે પ્રચાર કર્યો। ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા અને સાથે જ મતદારોના મત તેમણે માંગ્યા। અક્ષય પટેલનો 15,000 મતે વિજય નિશ્ચિત છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। ક્ષેત્રની અંદર 15,000 થી 20,000 જેટલા મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। ક્ષેત્રની અંદર 15,000 થી 20,000 જેટલા મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે।